બસ હોલેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આવી ગયા છીએ. હવે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. જો અહીંયા છે અમારા હોલેશ્વર મહાદેવ. આવું સરસ મજાનું અમારું હોલેશ્વર મહાદેવનું મંદિર. હોલેશ્વર મહાદેવ કી જય. કેમ છો બધા? મજામાં ને? ફરીથી આજ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જઈએ છીએ વનભોજન કરવા. કઈ બાજુ? હોલેશ્વર મંદિર છે ને અહીંયા, ત્યાં જઈએ છીએ. એટલે પુરુષોત્તમ મહિનામાં વનભોજનનું છે એ બહુ મહત્વ હોય, બરાબર? કાયમ વનભોજનનું તો કાયમી મહત્વ હોય જ. પુરુષોત્તમ મહિનામાં જ તમે મહત્વ લઈ આવો. એવું છે કા? બરાબર, હા બરાબર. બસ જો આ તૈયારી થાય છે. છાસના શીશા ને પાણીના શીશા ને બધું બસ આ તૈયારી વાટકા કરીએ છીએ. ડીશું બધી તૈયારી કરીએ છીએ. કોણ કોણ જવાના છો આપણે? દીપેશ, પ્રિયા આપજો તો બેટા એ બોટલ. દીપેશ છે, પ્રિયા છે ને આપણે બી. બરાબર. ધમકી પડતી જાય હાથમાંથી કે હા, એક આપણે છાસ વધારે જોઈએ એટલે બે શીશા સાથના ઉભા. છાસની બોટલ, ચમચી, અથાણા, નેપકિન, પેપર બધું લઈ ગયું. પાણીની બોટલ. ઓકે, ચાલો. હવે આમ તો કઈ બાકી એક નીચેથી ઓલું કાગળ લઈ એક પેપર લેવાનું પાછળ લેવાનું. ચાલો તો હવે તમને ત્યાં હોલેશ્વર જઈ અને સરસ મજાના દર્શન કરાવશું. સુંદર મજાના રણાવાવના રસ્તા. અહીંયાથી દીપેશ આમ નીચે આમ વળીએ ને, જો અહીંયા કબ્રસ્તાન છે ને આ બાજુ શું કહેવાય રાજ ફર્નિચર, બરાબર? પછી આમ નીચે વળીએ ને ત્યાં જ હોલેશ્વર મહાદેવનું મંદિર આવે. સરસ. દીપેશ આ શું છે ખબર તને? ના, મને નથી ખબર. આ રાણાવાવનું સ્મશાન છે. જિંદગીનું છેલ્લું સ્ટેશન. હો ભાઈ, આ જે છે એ સાઈડમાં સમસન બહુ મસ્ત ત્યાં એવું આમ જે ઓલા જામનગરમાં નથી સરસ, એવું અહીંયા સરસ જ છે. આપણે એવું હશે તો વળતા જરાક થતા હશે. વેકરું છે કે નીચે જશે ગાડી, જોજો. મને અહીંયા બહુ બીક લાગે. નીકળવાનું લાગે. હા, પાણી નથી, મેં કીધું પાણીમાં જાવ. હા, ચોમાસામાં અહીં પાણી પીએ. આપણે કરાવ્યા હતા કે હાલીને ગયા તા પછી સ્કૂટરમાંથી હા, ઉતર્યા હા, હા, હા. આટલું હાલ્યું તો આપણે આવી રીતના હાલીને ગયા હતા. આવી ગયું હોલેશ્વર. હા, જો હવે સરસ હોલેશ્વર મંદિર આવી ગયું છે. હા, ખબર છે. એટલે ઈ કેમ ખાધા ખવાર કહેવાય. રાહું ગયા હે ને? હા, એટલે ત્યાં જરા કહો ને હું ત્રાસું ન રહી જોજો થોડી ઘોડા. એ જાતના હું રહ્યો તો હું કરું? હવે આવી ગયો. હવે ત્યાં ક્યાં બહુ દૂર છે. હા, બસ એમ ઉપાડી લેવાની. હા પ્રિયા, બરાબર ને? હા હા, કરી દે. ચાલ. ખૂબ સરસ. હોલેશ્વર મંદિર. એવું એ લોકો ભૂખ્યા ત્યાં આવી છે. પાથરી ને તારે બેસી ગયો. તમારી સાથે બીજા બધા આવ્યા છે. એ જરાક આગળ આવ્યા. એ આરામથી જો પાથરી હવે રાહ જોવે. હે? પેલા ઈ ચકવું કા પછી જમવું ને. સરસ સરસ. હા, ઈ કેમ એનું મૂકી ગયું? કાકા પુરુષોત્તમ મહિનો આખો ગયો, આપણે કાકા દીકરી ભેગા જ નથી. એટલે આજ પુરુષોત્તમ મહિનો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરદ્વારનું લીધું હતું કે આ ક્યાં પોરબંદર ગયા તે દિન વાહે પડી ગયા. પોરબંદર ગયા તે દિન વાહે પડી ગયા. પોરબંદર ગયા તો દિન વાહે પડી ગયા. હું હા, ઓય ઓલો આપણે
બસ હોલેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આવી ગયા છીએ. હવે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. અમારી જેમ બીજા ઘણા બધા પણ અહીંયા વનભોજન કરવા માટે આવ્યા છે. સરસ વનભોજન માટેની કુદરતી સૌંદર્યની વચ્ચે પ્રાકૃતિક સૌંદર્યમાં સરસ મજાની જગ્યા એટલે અમારા હોલેશ્વર મહાદેવ. હા પ્રિયા, કેવું લાગે તને? ગમે? મને તો બહુ ગમે. બહુ ફોન ગમે. કેવો મસ્ત આવે. એની પહેલા આપણે એક વખત આવ્યા હતા, યાદ છે? આપણે જઈમું તું. હા, ત્યારે આપણે અહીંયા જય માતા સરસ દર્શન કરી લઈએ ભગવાનના. જો અહીંયા છે અમારા હોલેશ્વર મહાદેવ. આવું સરસ મજાનું અમારું હોલેશ્વર મહાદેવનું મંદિર અને એની બાજુમાં દ્વાદશ જ્યોતિર્લિંગના મંદિરો છે. જો કે એકાદ વખત અમે તમને વિડીયોમાં દ્વાદશ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરાવેલા છે. એટલે અત્યારે હું તમને એક જ્યોતિર્લિંગના દર્શન નહીં કરાવું, પણ અહીંયા આખું આમ સમૂહમાં જે 12 જ્યોતિર્લિંગ છે ને એના દર્શન કરાવીશ. એમને જ આ બધા એ છે. અને સરસ આમ એટલા બધા ઝાડ, આમ ગ્રીનહરી, આમ ખૂબ સરસ મજાનું રળિયામણું વાતાવરણ. હાલો પ્રિય, દર્શન કરીએ હવે. આવું છે હવે આને ઉઠતું નથી. હવે હું છે એ ચાલો ભાઈ પ્રવીણ પછી ફોટા પાડજો. ફોટા ચાલુ રહે. ફોટા પાડવામાં પેલા ખાવાનું કરો. ખાવાનું ચાલુ જ છે. હાલો હાલો, જેવા મંડો ભાઈ રોટલા તો અમારી ખોલી હમણાં. હાલો કાકા, લઈ લ્યો. આ ઓલા કસરત કરવા બેસી ગયા. એ કાલી આમ જોજે. એ કેમ ઉથમી બેઠી? એક જો બધા છોકરાઓ રમે છે. અમે બધાએ જમી લીધું. હા, બધા કોઈ ઊભા છે ને કોઈ આડા પડી ગયા ને અહીંયા અમારા કાકીની બધા બેઠા છે. અહીંયા પોરબંદરથી જો બીજું કોઈ ગ્રુપ આવ્યું છે. એ આંબુડું જાંબુડું કરે છે. એ આંબુડું જાંબુડું કરે છે. એટલે આ જો મારા અરુણાબેન ને ભાભીને કે ના તમારે વાસણ કરવા ન થવું ધરા, તો એ એમ બસ જમી લીધું ને એ બધા અહીંયા વાસણ કરે છે. છોકરીઓ છે અમારા સિદ્ધિ ને ધ્યાના ને એ બધી અહીંયા હિંચકે છે. હા, કા બોઘારામ બાપુની ઝૂંપડી આપણે જઈ આવ્યા? ના આપણે હા જઈ આવ્યા, યાદ કરો. હા, રાજુભાઈ કદાચ હતા, દિનેશભાઈ, જયશ્રીબેન ને આપણે બધા ગયા હતા. 2 ગાડી લઈને ગયા હતા. હા, એકાદ વખત હજી આપણે જાશું ત્યાં. મિત્રો જુઓ, આ બધા ગ્રુપો છે ને એ આજે ક્યાંયથી અહીંયા વનભોજન કરવા આવ્યા છે. કેમ કે હવે આ પુરુષોત્તમ મહિનાના છેલ્લા 2 દિવસો જ છે. એટલે બાકી જેવું અમારા જેવાને રહી ગયું હોય એ આમાં બધા જો આવ્યા છે. બધા જુદા જુદા ગ્રુપો છે એ વનભોજન કરે છે અને બસ જો આનંદ માણે છે. ને અમે બસ જમી કરી લીધું છે. અમે તો ક્યારનું જમી લીધું ને હવે બસ નીકળવાની તૈયારી કરીએ છીએ.
મોગું છે હા એ મોગો એમાં ફોડો આવે કે ના નીચે આવે પાડિયા રતાળા ગાજર જેવા અવડા જાડા હા હવે ફરી મોડું આવે આડું છે હા અરડુસી તો ઓળખાઈ જાય મોગાની ખબર હાલો, નથી. ઓલા, આફ્રિકામાં બહુ ખાઈએ ને. હાલો, હરીફભાઈ ભગવાનની યાદ કરી. નામના ફરી રહી ગઈ યાદ આવી. હા, ભાઈ, હવે યાદ આવ્યું. હમણાં ઓછા ફોટા મૂકે હા હમણાં બસ હવે અમે વનભોજન કરીને જઈએ છીએ સરસ મજાનું વનભોજન થઈ ગયું હવે ઘરે જઈએ છીએ આવજો બધા તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આજે અમારે લે આને હજી દક્ષિણા જોઈ દક્ષિણા ધ્યાન બાય બાય કરી દઈએ આપણે બાય બાય